હેલો એવરીવન, મારું નામ છે ભૂમિ પટેલ અને મારા બેબીનું આપણે અહીંયા એમનું નામ છે આરવ વેકરિયા, જેમનું હમણાં રિસેન્ટલી સહજ આઈ કેર હોસ્પિટલમાં ઓપરેશન કરાવેલું છે. તો હું એક મારો નાનો એવો સ્મોલ ફીડબેક તમને શેર કરવા માગું છું કે મારા બેબી આરવ બેબીને જન્મથી જ બોન મોતિયો હતો. એને પહેલાં અમે લોકોએ સુરત એક હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા માટે ઘણી જગ્યા પર અમે લોકો ગયેલા હતા. પછી ત્યાં કોઈ પર્ટિક્યુલર અમે એક હોસ્પિટલ સિલેક્ટ કરેલી છે, ત્યાં અમે એનું ઓપરેશન કરાવ્યું. બટ ઓપરેશન વખતે બહુ બધી અમે ડિફિકલ્ટી ફેસ કરેલી. એનાથેસિયા, જ્યારે બેબીને ઓપરેશન વખતે એનાથેસિયા જે આપવામાં આવેલું હતું એ એનાથેસિયા એને થોડુંક હેવી પડી ગયેલું. તો અમે લોકો ખૂબ જ ડરી ગયેલા હતા એ ઓપરેશનના લીધેથી કે હવે આવું અમારી સાથે બીજી વાર થશે તો અમે શું કરશું એમ. એઝ અ ગોડ ઓફ કે મારા બેબીને કંઈ થયું નહીં. બટ થોડાક ટાઈમ પછી, જેમ કે 6 મહિના પછી ફરીવાર મને સેમ એના આંખમાં એવું રિફ્લેક્શન ફરીવાર દેખાયું. બટ આ વખતે અમે લોકો એવો કોઈ ચાન્સ લેવા નહોતા માગતા કે જે ફર્સ્ટ ટાઈમ અમારી પાસે અમને જે એક્સપિરિયન્સ થયેલો હતો એનાથેસિયાનો, તો અમે એના જ રિલેટેડ પહેલાં અમે રાજકોટમાં અમે લોકોએ પહેલાં સર્ચ કર્યું કે અમને આવી કોઈ શું કહેવાય ટ્રીટમેન્ટ મળશે ખરું. અમારા કોઈ પણ રિલેટિવ્સને બહુ બધાને વાત કરી, અમે લોકોએ શેર કર્યું કે અમારા બેબીને આવું પહેલાં પ્રોબ્લેમ થયેલો છે, પણ તમે લોકો એવું કંઈ ગાઈડ કરો, તમે એવું કંઈ કહો કે જેનાથી અમે એની પ્રોપર ટ્રીટમેન્ટ કરી શકીએ. તો અમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં અમને લોકોને એક સજેસ્ટ મળ્યું સહજ આઈ કેર હોસ્પિટલ, ડૉક્ટર પૂજાબેન લાખાણી. એમને એવું સજેસ્ટ કર્યું એમને મળ્યા અમે, તો એમણે એવું કીધું કે તમે જે પહેલાં પ્રોબ્લેમ ફેસ કરેલો છે એ પ્રોબ્લેમ અમારાથી બનશે ને ત્યાં સુધી એ વસ્તુ નહીં થશે. કોઈ બી વસ્તુની એક વસ્તુ છે કે પ્રેક્ટિકલી આપણે વિચારીએ તો એ વસ્તુ પર કોઈ દિવસ કોઈનો કંટ્રોલ નથી હોતો કે શું થશે કે શું કરવાનું છે. બટ હા, અમે પછી અહીંયા ડિસિઝન લીધું સહજ આઈ કેર હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાનું મારા આરવ માટે. તો એ ઓપરેશન પહેલાં જે રીતનું આરવનું બિહેવિયર હતું અને ઓપરેશન પછી હું એક્સપ્લેન નથી કરી શકતી એક સ્મોલ વર્ડ્સમાં કે શું એક્સપિરિયન્સ મેં કરેલો છે. મારા બેબીને જ્યારે ઓપરેશન કર્યું, ઓપરેશનમાંથી અમે એને બહાર લાવ્યા પછી એમને 24 કલાક પછી જ્યારે એની આંખમાંથી પટ્ટી રિમૂવ કરીને પછી એનામાં જે એક એનર્જી જોયેલી છે એ એનર્જી મેં છેલ્લા 8 મંથમાં ક્યારેય નથી જોયેલી. એનું ફર્સ્ટ ઓપરેશન કરેલું ને એની પછી બી નહીં. સો હું તમને લોકોને એટલું જ પ્રિફર કરીશ કે તમે લોકો બેબીને કંઈ પણ હોય કે એવું હોય તો તમે લોકો કંઈ ડિસિઝન લો, ભલે 100 વાર વિચારીને લો, પણ એટલીસ્ટ હું પણ એક પ્રિફર કરું છું કે તમે સહજ આઈ કેરમાં એકવાર ડૉક્ટર પૂજા લાખાણીને મળો. એમ જે તમને ગાઈડ કરે એ રીતે તમે એમને ફોલો કરો. મેં પણ એમની પ્રોપર કેર કરેલી છે. એમણે જ્યારે બી મને કીધું કે તમારે આટલી વાર દિવસમાં ટીપા નાખવાના, એને કશે બહાર નહીં લઈ જવાનો, એને કશે ધૂપમાં કે ધૂળમાં નહીં લઈ જવાનો, એને કઈ રીતે ટ્રીટ કરવાનું, મેં એવરી કેર એમને કરેલી છે. મેં મારા આરવને ટોટલી એ જ રીતે મેં કેર કરેલી છે. તમે ક્યારે બી એક કેર કરવામાં મિસ કરશો ને તો ઓબ્વિયસલી છે કે બધો ફોલ્ટ ઓનલી ફોર ડૉક્ટર્સનો ના હોય. સમટાઈમ્સ પેરેન્ટ્સને બી ડૉક્ટરનું કામ હોય છે એક ઓપરેશન કરવાનું, પણ ઓપરેશન પછી આફ્ટર કેર તો ઓનલી ફોર પેરેન્ટ્સની જ હોય છે. જો તમે એ બી કરશો ને, કેમ કે 50% કામ ડૉક્ટરે એનું કરી દીધું, બાકીનું 50% વર્ક હોય છે પેરેન્ટ્સનું. જો તમે એ કરશો ને તો ડેફિનેટલી મારા આરવની જેમ તમારા બેબીમાં પણ તમને એ વસ્તુ જોવા મળશે. એન્ડ થેન્ક યુ ડૉક્ટર પૂજાબેન લાખાણી. થેન્ક યુ સો મચ.